તો બીજી તરફ નર્મદા તાલુકા પંચાયતની ઉમરવા બેઠકને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા આપના જિલ્લા પ્રમુખને મોટો આરોપ છે તેમનો। આપના ઉમરવા બેઠકના ઉમેદવારના ઘરે પણ પોલીસ મોકલવામાં આવી છે। ફોર્મ પરત ખેંચવા પ્રેશર કરાતો હોવાનો આપ જિલ્લા પ્રમુખનો દાવો છે। તો રાજપીપળા નગરપાલિકાના પણ વોર્ડ 4ના આપના 2 ઉમેદવાર અજ્ઞાત સ્થળે ખસેડાયા છે। વોર્ડ 6ના પણ 2 ઉમેદવારોને આપ દ્વારા અજ્ઞાત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે। તો આ પ્રમુખનો મોટો આક્ષેપ। અત્યારે 5 મિનિટ પહેલા જ અહીંયા ગાડી મામલતદાર ઓફિસે મોડું બાંધીને નૈનાબેન આશીષભાઈ વસાવા જેઓ ઉમરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, તો તેમને પણ ભારતીય જનતા પાર્ટીના 4-5 આગેવાનો એમને ગાડીમાં લઈને આવ્યા। અહીંયા ગાડી કોંગ્રેસની ટીમ અને આમ આદમી પાર્ટીની ટીમ મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ હાજર છે, કેમ કે અમારા ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે। તો કોંગ્રેસ હોય કે આપ ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ પ્રમુખનો પણ મોટો દાવો છે। જે પ્રકારથી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે ત્યારે આપના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા દબાણ। સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની। ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત હિંમતનગરમાં એક ફોર્મ પરત ખેંચાયું છે। હિંમતનગર તાલુકા પંચાયતની વક્તાપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। તો કોંગ્રેસ ઉમેદવાર જશીબેન પટેલે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। વક્તાપુર બેઠક પર ભાજપ ઉમેદવાર ઉષાબેન પટેલ બિનહરીફ થયા છે। હિંમતનગર તાલુકા પંચાયતની વક્તાપુર બેઠક બિનહરીફ થઈ છે। તો હિંમતનગર તાલુકા પંચાયતની વધુ એક બેઠક બિનહરીફ। વક્તાપુર બેઠક બાદ હવે નિકોડાના ભાજપ ઉમેદવાર પણ બિનહરીફ થયા છે। ભાજપ ઉમેદવાર નિર્મલ પટેલ બિનહરીફ। કોંગ્રેસ ઉમેદવાર પોપટભાઈ પટેલે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। અન્ય એક અપક્ષ દ્વારા પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાતા નિકોડા બેઠક બિનહરીફ જાહેર થઈ છે। તો નિકોડાના ભાજપના ઉમેદવાર બિનહરીફ। ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસ કે આજે જે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો તે દરમિયાન જ તાલુકા પંચાયતની 2 સીટો છે કે જે બિનહરીફ થઈ છે। નોંધનીય છે કે જે નિકોડા બેઠક હતી, નિકોડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ત્યાં પણ જે ભાજપના ઉમેદવારો તેને જીત બિનહરીફ થયા હતા। ઉપરાંત વક્તાપુરની બેઠક હતી ત્યાં પણ જે ઉમેદવારે સામેવાળા કોંગ્રેસવાળા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બીજી પણ સીટ બિનહરીફ થઈ છે। આ ઉપરાંત અન્ય વાત કરીએ તો નગરપાલિકામાં કેટલી જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। સુરત મહાનગરપાલિકા ચૂંટણી। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઘર્ષણ। ભાજપના કાર્યકર્તા ચૂંટણી અધિકારીની કચેરીમાં શું કરી રહ્યા છે તે સવાલ ઉભો થયો છે। અત્યારે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે બબાલના લાઈવ દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ જબરદસ્ત તમાશો સુરતમાં જોવા મળી રહ્યો છે। સુરત પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। ધક્કામુક્કીના પણ દ્રશ્યો સર્જાયા છે, જેના સીધા દ્રશ્યો અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી અધિકારી કચેરીમાંથી બહાર કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે। પોલીસ સાથે ધક્કામુક્કી પણ થઈ છે। ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ સુરતથી હંગામાના જે દ્રશ્યો સામે આવ્યા છે, કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે બબાલની ઘટના બની છે। ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઘર્ષણ સર્જાયું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ધક્કામુક્કી પણ થઈ રહી છે। જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવતા તમાશો છે તે છેલ્લા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે। તો સુરતથી સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। ઉલ્લેખનીય છે કે ધક્કામુક્કીના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી અધિકારી કચેરીમાંથી બહાર કાઢવાની માંગ। કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, જે પ્રકારનો તમાશો હાલ જોવા મળી રહ્યો છે, શું અપડેટ છે આપની પાસે હાલની? બિલકુલ લુગના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે કોંગ્રેસને જાણકારી મળી હતી કે વોર્ડ નંબર 1ના બોની પટેલ નામનો જે કોંગ્રેસનો ઉમેદવાર છે તેને ભાજપના કેટલાક વ્યક્તિઓ લઈને આવ્યા છે અને ચૂંટણી પંચની ઓફિસમાં તેનું ફોર્મ પરત ખેંચાવી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા। પોલીસ દ્વારા તેમને અંદર ના જવા દેવાને લઈને બહાર ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। થોડી વાર પછી બોની પટેલ પણ બહાર આવ્યા હતા અને પિક્ચર ક્લિયર થઈ ગયું છે કે બોની પટેલે કોંગ્રેસમાંથી પોતાનો
પોતાનો ઉમેદવારી ખેંચી લીધી છે, જેને લઈને કહી શકાય કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓમાં છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને બોની પટેલ જે રીતે બહાર નીકળ્યા એટલે પોલીસ પ્રોટેક્શનમાં તેમને કલેક્ટર ઓફિસથી લઈ જવામાં આવ્યા હતા. એટલે કે ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસમાં રહેલા યુવાનો ટિકિટ માટે દોડે છે અને ટિકિટ મળ્યા બાદ આ પ્રકારની ગદ્દારી કરે છે. એટલે ગદ્દારના સિમ્બોલ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસે તેમને કોર્ડન કરી અહીંથી બહાર લઈ ગયા હતા. ખાસ કરીને જે પ્રકારની આ ઘટના છે, ચોક્કસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કહી શકાય કે ફોર્મ ભર્યા બાદ આજે ફોર્મ પરત ખેંચવાના સમયે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા અને સ્થાનિક સ્વરાજનો સાચો રંગ આજે જોવા મળ્યો હતો. કારણ કે ચૂંટણી પ્રચારમાં, કારણ કે સુરત એક એવી જગ્યા છે કે જે રાજકારણનું એપી સેન્ટર બન્યું છે. સુરત કોંગ્રેસ અને આપ ત્રિપાક્ષીય જંગ છે, તેની વચ્ચે આજે ફોર્મ ખેંચવાનો દિવસ હતો ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના બોની પટેલે ફોર્મ ખેંચતા કહી શકાય છે કે સીધું જંગ હવે અમરોલી વિસ્તાર કે જે વોર્ડ નંબર 1નો વિસ્તાર છે ત્યાં ભાજપ અને આપ સામેનો સીધો જંગ જોવા મળશે. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. કીર્તેશ, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી. જે પ્રકારથી અહીંયા ઘર્ષણ સર્જાયું છે, ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ બબાલ. તો વોર્ડ નંબર 1માં કીર્તેશ, જે ફોર્મને લઈને ઘમાસાણ હતી, શું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે ખરું? જી કીર્તેશ. બોની પટેલ કે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમને અહીંયા લઈને આવ્યા હતા અને ચૂંટણી અધિકારીની જે ઓફિસ હતી તેની અંદર લઈ જવામાં આવ્યો હતો. આ જાણકારી મળતા, કારણ કે સવારથી જ કોંગ્રેસે જે ચૂંટણી અધિકારીની ઓફિસ છે ત્યાં પોતાના એજન્ટો મૂકી દીધા હતા. કોઈ પણ વ્યક્તિ ફોર્મ પરત ખેંચવા આવે તો તાત્કાલિક પાર્ટીને જાણ કરી, એટલે કે જાણ થતાની સાથે જ વિપુલ ઉદનાવાળા અને તેમની ટીમ પહોંચી હતી, પણ પોલીસ દ્વારા તેમને અંદર ના જવા દેવામાં આવ્યા હતા અને બહાર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. અડધો કલાક બાદ બોની પટેલ અને ભાજપના લઘુમતી સમાજના આગેવાનો બહાર નીકળ્યા હતા. એટલે પિક્ચર ક્લિયર થઈ ગયું હતું કે બોની પટેલ દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં બોની પટેલ બહાર આવ્યા બાદ પિક્ચર સંપૂર્ણ ક્લિયર થઈ ગયું કે બોની પટેલે ઉમેદવારીમાં પોતાનું ફોર્મ ખેંચી લીધું છે અને કહી શકાય કે તે ચૂંટણી નથી લડવાના તેવી જાહેરાત કરી દીધી હતી. આ તમામ વસ્તુ ના થાય તેને લઈને કોંગ્રેસ દ્વારા આ વર્ષે રણનીતિ અપનાવવામાં આવી હતી. 40 જેટલા મજબૂત દાવેદારો હતા, તેમને અજ્ઞાત સ્થાને લઈ જઈને રાખવામાં આવ્યા હતા. તે તમામ લોકોને આજે સાંજે સુરત લાવ્યા બાદ ચૂંટણી પ્રચારમાં ઉતારવાના હતા. એટલે કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં પણ વોર્ડ નંબર 1ના ઉમેદવાર બોની પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી ઘણા બધા પ્રયાસો થયા અને પ્રયાસો બાદ પણ બોની પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો શું પરિસ્થિતિ છે હાલ? બિલકુલ, કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવામાં આવે છે, ટિકિટ આપવામાં આવે છે, ફોર્મ ભરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે નિલેશ કુંભાનીએ છેલ્લા સમયે ફોર્મ ખેંચી સુરત બેઠકને બિનહરીફ જીતાડી હતી, એટલે કે તે વસ્તુ ના સર્જાય તેને લઈને સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, તમામ જગ્યા પર આ વખતે કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોને અજ્ઞાન સ્થળે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ લોકોને અંદર રાખવામાં આવ્યા હતા, પણ એમાંનો એક ઉમેદવાર બહાર નીકળ્યો હતો, ભાજપના હાથે લાગી ગયો હતો અને ભાજપના કેટલા એજન્ટો અને કાર્યકર્તાઓ તેને લઈને કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને તેમને અંદર લઈ જઈ તેમનું ફોર્મ પરત ખેંચાવ્યું હતું. આ આક્ષેપો 1 કલાકથી ચાલી રહ્યા હતા. વિપુલ ઉદનાવાળાએ ઘણા પ્રયાસો કર્યા, પોલીસ સાથે ઘર્ષણ કર્યું, પણ એમને અંદર ના જવા દેવામાં આવ્યું. આખરે ફોર્મ પરત ખેંચીને જયારે બહાર આવ્યા ત્યારે આભાર સમગ્ર માહિતી બદલ. અનેક પ્રયાસ બાદ પણ ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યું છે. તો બારડોલીમાં જિલ્લા પંચાયત બેઠક